સુરતના ઓલપાડના બોલાવ ગામની આર્યમ સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલ ખાનગી બસ સ્ટેટ હાઈવેની નીચે ઉતરી જવા મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓ કીમ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। આર્યમ શાળાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ આપવા કીમ પોલીસ મથક ખાતે વાલીઓ પહોંચ્યા હતા। 35 વિદ્યાર્થીઓ ભરેલ સ્કૂલ બસ સ્ટેટ હાઈવે નીચે ઉતરી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી છતાં વાલીઓને જાણ કરવામાં ન આવી હતી। તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવાને બદલે અન્ય સ્કૂલ બસ મારફતે સીધા ઘરે રવાના કરવામાં આવ્યા હતા। કીમ પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધે તેમજ કાર્યવાહી કરે તેવી વાલીઓની માંગ છે। તેમજ બનેલ અકસ્માતની ઘટનાને લઈ તરત જ પોલીસને પણ જાણ કરવામાં ન આવી હતી। મારો છોકરો ધોરણ 3માં આર્યમ સ્કૂલમાં ભણે છે અને ગત રોજ કાલે છોકરાને સ્કૂલ છૂટી પછી 3:30 થી 3:45 વચ્ચેના ગાળામાં જે એક્સિડન્ટ થયું હતું છોકરાનું, પણ સ્કૂલમાંથી કોઈ જાણ કરવામાં આવી ન હતી। અમે 4:30 જ્યારે ફોન કર્યો ત્યારે ફોન સ્વિચ ઓફ બતાવતો હતો ડ્રાઈવરનો, અને ત્યાર પછી અમને બહારથી જાણ કરવામાં આવી કે ભાઈ આવી રીતના બસની એક્સિડન્ટ થયું છે। તો અમે ઘટના સ્થળે જતા જ હતા એટલામાં બીજા બસમાં એ લોકોને ટ્રાન્સફર કરેલા હતા, તો એ બસ મૂકવામાં આવી હતી અને ત્યાં ગયા કોઈ છોકરાને સારવાર કરવામાં આવી નથી અને ત્યાં ટ્રસ્ટીને બધા જ પ્રિન્સિપાલ બધા જ મોજૂદ હતા, છતાં બી કોઈ છોકરાઓને હોસ્પિટલ નથી લઈ જવામાં આવ્યા અને ડાયરેક્ટ ઘરે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવેલા હતા। મારા છોકરાને દાઢીમાં જે અહીંયા જડબાની અંદર વાગેલું હતું, તો અમે કાલે બતાવવા ગયા ને તો એક્સરે કરાવ્યો અને એમાં ક્રેક આવ્યો છે। અમે પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યા છે કે છોકરાને આવી રીતના થયું છે પણ છતાં બી સ્કૂલમાંથી કોઈ જાણ કરવામાં નથી આવી અને હજુ પણ કોઈ ફોન નથી આવ્યા છોકરાને, અને આટલું બધું થયું છે છતાં બી કોઈ જવાબદારી લેવા માટે સ્કૂલવાળા તૈયાર નથી અને સ્કૂલવાળા એવું કહે છે કે છોકરાઓને કંઈ ઈજા જ નથી થઈ। માંગ એ છે કે છોકરાઓને આટલી અમે ફી ભરીએ છીએ તો તમે લોકો છોકરાઓની જવાબદારી શું લેવ છો? બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ, બોલાવ।